જય દ્વારકાધીશ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ દિયા કુક્સ ક્રિએશન। આજે આપણે બનાવીશું એકદમ નવી રીતે અને બહુ જ સરસ એવો ઝટપટ બની જાય તેવો 2 લેયર અને 2 કલરિંગમાં ટોપરા પાક બનાવવા માટે મેં અહીંયા સૌથી પહેલાં વજનમાં 1 કિલો એટલે જેટલો મીઠો એટલે કે સફેદ માવો લીધેલો છે। આવો સફેદ માવો જો મીઠો તમારા ત્યાં અવેલેબલ ન હોય તો તમે મોળો માવો પણ લઈ શકો છો, અને મીઠો માવો હશે તો તેની અંદર ખાંડ એડ કરવાની જરૂર નહીં પડે। હવે મેં અહીંયા એક મિક્સર બાઉલ લીધું છે, તો મિક્સર બાઉલની અંદર જે આપણે મીઠો માવો લીધેલો છે તે મીઠા માવાને એડ કરી દઈશું, અને બધો જ માવો આપણે સારી રીતે હાથની મદદથી મેશ કરી લઈશું, જેથી કરીને માવાની અંદર જે લમ્સ હશે તે લમ્સ ફ્રી તૈયાર થઈ જશે અને તે એકદમ સરસ એવો અને ઝટપટ મેલ્ટ થઈ જશે। તમે જોઈ શકો છો આ રીતે આપણે માવાને સારી રીતે હાથની મદદથી મેશ કરીને એકદમ લમ્સ ફ્રી એવો મેશ કરીને તૈયાર કરી લઈશું। તમે જોઈ શકો છો અહીંયા આપણો માવો સારો એવો લમ્સ ફ્રી અને એકદમ સારો એવો મેશ થઈને તૈયાર થઈ ગયો છે। આ રીતે આપણે માવો લમ્સ ફ્રી તૈયાર કરી લઈશું, અને હવે મેં અહીંયા એક કઢાઈ ગરમ કરવા મૂકી હતી। તે કઢાઈની અંદર આપણે 1 ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કરી દઈશું। વધારે પડતું ઘી એડ કરશો તો બહુ જ મોઢામાં ઘી આવશે, બહુ ઘી એડ નહીં કરવાનું, આ રીતે વધારે પડતું ઘી એડ નહીં કરવાનું। 1 ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કરી સારી રીતે ઘી મેલ્ટ થાય એટલે તેની અંદર જે આપણે માવો મેશ કરી રાખ્યો હતો તે માવો એડ કરી દઈશું, અને બધો જ માવો આપણે સારી રીતે કઢાઈની અંદર એડ થઈ જાય ત્યારબાદ તેને આપણે બરાબર મિક્સ કરીને ઘીની અંદર માવાને રોસ્ટ કરી લઈશું। તમે જોઈ શકો છો આ રીતે બધો જ માવો એડ થઈ જાય એટલે માવાને આપણે સારી રીતે ઘીની અંદર રોસ્ટ કરી લઈશું। આ રીતે ઘીની અંદર માવો એડ કરવાથી માવો આપણો સારો એવો મેલ્ટ થઈ જશે અને એકદમ સરસ એવો જેમ આપણે દૂધમાંથી માવો બનાવતા હોય તે રીતેનું એકદમ સારું એવું લિક્વિડી સ્ટ્રક્ચર બનીને તૈયાર થઈ જશે। તમે જોઈ શકો છો આ રીતે ઘીની અંદર માવો એડ કરી તેને બરાબર સારી રીતે મિક્સ કરીને આપણે આ રીતે મેશ કરતા જઈને સારો એવો મિક્સ કરી લઈશું, અને માવો આપણે સારો એવો એકદમ સ્મૂથ અને ચીકણો એવો માવો તૈયાર કરી લઈશું। તમે જોઈ શકો છો અહીંયા જો તમારે મોળો માવો હોય તો તમે આ રીતે તેને બરાબર મોળા માવાને મિક્સ કરીને તેની અંદર ટેસ્ટ પ્રમાણે ખાંડ પણ એડ કરી શકો છો, અથવા તો ખાંડની ચાસણી બનાવીને પણ આપણે ટોપરા પાક બનાવી શકો છો, પરંતુ અહીંયા ઇન્સ્ટન્ટ ટોપરા પાક બનાવું છું જેથી કરીને સારો એવો અહીંયા મીઠો માવો લીધેલો છે, જેથી કરીને બીજી કોઈ જ ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરવાની જરૂર નહીં પડે। હવે તેની અંદર અડધા કપ જેટલું દૂધ એડ કરી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું। તમે જોઈ શકો છો આ રીતે દૂધની અંદર માવો એડ કરી સારી રીતે મિક્સ કરવાથી આપણો માવો એકદમ સોફ્ટ અને બહુ જ લિક્વિડી એવો તૈયાર થઈ જશે। તમે જોઈ શકો છો આ રીતે બરાબર મિક્સ કરતા જઈને સારી રીતે મેં અહીંયા મિક્સ કરી લીધો છે, અહીંયા એકદમ લિક્વિડી એવો ફોર્મ તૈયાર થઈ ગયું છે। તમે જોઈ શકો છો અને અહીંયા આપણો માવો સારો એવો મેલ્ટ થઈ ગયો છે, અને હવે તો તમે મોળા માવાની મદદથી બનાવતા હોય તો આ સ્ટેજ પર તેની અંદર ખાંડ એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈશું। અહીંયા જો તમને ઇલાયચીનો ફ્લેવર ભાવતો હોય તો તમે આ સ્ટેજ પર ઇલાયચીનો ફ્લેવર કે કેસર પણ એડ કરી શકો છો। અને હવે અહીંયા આ રીતે માવો એડ થઈ ગયો છે, અને હવે અહીંયા મેં વજનમાં 100 ગ્રામ જેટલું એટલે કે 1.5 કપ જેટલું મેં ટોપરાનું છીણ લીધેલું છે। તમે અહીંયા લીલા ટોપરાનું છીણ એડ કરતા હોય તો લીલા ટોપરાની ઉપરનો જે બ્રાઉનવાળો ભાગ આવે છે તે છોલીને તેની છીણ કરીને તેનો ડ્રાય રોસ્ટ કરીને એડ કરશો, જેથી કરીને આપણો ટોપરા પાક લોંગ ટાઈમ સુધી બગડશે નહીં। અહીંયા કંદોઈ અને હલવાઈવાળા બધા આ રીતે સૂકા ટોપરાનું છીણ જ એડ કરતા હોય છે, જેથી કરીને ટોપરા પાક આપણો સારો એવો બનશે અને બહુ જ લોંગ ટાઈમ સુધી બગડશે નહીં। અને અહીંયા આપણો માવો પણ સારો એવો મેલ્ટ થઈ ગયો છે અને બહુ જ સરસ એવું સ્ટ્રક્ચર આવી ગયું છે। તમે જોઈ શકો છો આ રીતે એનું એકદમ લિક્વિડી સ્ટ્રક્ચર આવી ગયું છે, અને હવે તેની અંદર જે આપણે સૂકા ટોપરાનું છીણ હતું તેને એડ કરી દઈશું। વધારે પડતું એડ નહીં કરવાનું, જેમ જરૂર લાગે તેમ જ એડ કરવાનું। અહીંયા મેં 100 ગ્રામ અંદાજે લીધું છે, તો પણ તમને કહું છું જેમ જરૂર લાગે તેમ જ એડ કરજો। જો વધારે ટોપરાનું છીણ એડ થઈ જશે તો એકલો ટોપરાનું છીણ જ મોઢામાં આવશે અને તેની અંદર ગઠ્ઠા પડી જશે। આ રીતે એકદમ ઢીલું એવું બેટર હોવું જોઈએ। જો વધારે પડતું ટોપરાનું છીણ હશે તો એકદમ ઘટ એવું બેટર થઈ જશે, અને આ રીતે બરાબર સારી રીતે મિક્સ કરી લઈશું। વધારે પડતું ટોપરાનું છીણ એડ ન થાય તેની ખાસ ધ્યાન રાખજો। આ ટોપરા પાકની અંદરનો મેઇન ટિપ્સ છે, જો વધારે ટોપરાનું છીણ એડ થશે તો તે તમને ભાવશે પણ નહીં। આ રીતે બરાબર તેને સારી રીતે મિક્સ કરતા જઈને તેને બરાબર આપણે એકદમ સરસ એવું સ્ટ્રક્ચર બનાવી લઈશું, અને તેને થોડીક વાર માટે આપણે સેટ થવા દઈશું, અને થોડીક વાર પછી ઠંડુ થઈ જાય એટલે તમે જોઈ શકો છો બહુ જ ઘટ એવું આપણું મિક્સર બનીને તૈયાર થઈ જશે। અને જો વધારે ટોપરાનું છીણ હશે તો વધારે ઘટ થશે, જે તમને ખાવામાં પણ મજા નહીં આવે। અને હવે અહીંયા આપણું સારું એવું ટોપરા પાક બનીને તૈયાર થઈ ગયો છે, તમે જોઈ શકો છો।
અહીંયા અમે કોઈ જ બીજા ફ્લેવર એડ નથી કર્યા. તમે ઇલાયચી પણ એડ કરી શકો છો અને કેસર પણ એડ કરી શકો છો. આ રીતેનું એકદમ ડ્રાય એવું બેટર થઈ ગયું છે, તમે જોઈ શકો છો. અને હવે ડ્રાય એવું બેટર થઈ જાય એટલે આપણે અહીંયા મેં એક પ્લેટ લીધેલી છે, તમે ટ્રે પણ લઈ શકો છો. અને હવે આ પ્લેટને ઘીની મદદથી ગ્રીસ કરી લઈશું, જેથી કરીને ટોપરા પાક આપણો ઇઝીલી એવો રિમૂવ થઈ જાય. તમે જોઈ શકો છો ઘીની મદદથી મેં અહીંયા ગ્રીસ કરી લીધો છે ટોપરા પાકને. અને હવે ઘીથી ગ્રીસ કરેલી પ્લેટની અંદર આપણે થોડું અડધું બેટર એડ કરી દઈશું. અને અડધું બેટર આપણે કલરિંગવાળું કરવાનું છે, જેથી કરીને અડધું બેટર આપણે વ્હાઈટ એડ કરી બધા જ બેટરને આપણે સારી રીતે પ્લેટની અંદર આ રીતે સ્પ્રેડ કરી લઈશું. દરેક બાજુ એક સરખું સ્પ્રેડ થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું. આ રીતે તેને આપણે સ્પ્રેડ કરીને સારી રીતે મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો આ રીતે મેં અહીંયા સેટ કરી લીધું છે બેટરને. અને હવે બીજું પણ આપણે જે મિક્સર બનાવ્યું છે તે મિક્સર જે વધેલું હતું અડધું, તે મિક્સરની અંદર અહીંયા 1 પિંચ જેટલો ગ્રીન ફૂડ કલર એડ કરી દઈશું. તમારી જોડે ગ્રીન ફૂડ કલર ન હોય તો તમે યલો કે ઓરેન્જ પણ ફૂડ કલર એડ કરી શકો છો. અને કોઈ જ ફૂડ કલર ન હોય તો તમે વ્હાઈટ પણ ટોપરા પાક બનાવી શકો છો. અને અહીંયા આપણું ગ્રીન એવું સ્ટ્રક્ચર બનીને તૈયાર થઈ ગયું છે, તમે જોઈ શકો છો. અને જે વ્હાઈટ આપણે સ્ટર બનાવ્યું હતું તે સ્ટરની અંદર ગ્રીન પણ એડ કરી દઈશું. અને ગ્રીન ટોપરા પાકને પણ સારી રીતે આપણે સ્પ્રેડ કરી દઈશું. દરેક બાજુ સરખી રીતે સ્પ્રેડ થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું. અને તેને બરાબર આપણે સારી રીતે દરેક બાજુ સરખું એવું સ્પ્રેડ કરીને અહીંયા મેં તૈયાર કરી લીધું છે. અહીંયા મેં ડબલ લેયર એટલે કે ડબલ કલરની અંદર ટોપરા પાક બનાવેલો છે, તમે જોઈ શકો છો. અને હવે બરાબર સેટ થઈ જાય એટલે તેને આપણે સારી રીતે કટ કરી લઈશું. જો તમારો ટોપરા પાક થોડો એવો ઢીલો હોય તો તેને થોડીક વાર માટે ફ્રીજમાં મૂકી દેજો અને પછી કટ કરજો. અહીંયા આ રીતે સેટ થઈ જાય એટલે તેને બરાબર આપણે મીડિયમ શેપની અંદર કટ કરી લઈશું. તમે લોંગ શેપની અંદર પણ કટ કરી શકો છો અને કાજુ કતરીના શેપની અંદર પણ કટ કરી શકો છો. હું અહીંયા નોર્મલી સ્ક્વેર શેપ જ બનાવી રહી છું, તમે જોઈ શકો છો. આ રીતે બરાબર સારી રીતે તેને સ્ક્વેર શેપની અંદર કટ કરી લઈશું. અહીંયા તમે કોઈ પણ શેપની અંદર કટ કરી શકો છો. અને અહીંયા તમે ગ્રીન કલરનો લેયર ન બનાવવા માંગતા હોય તો તમે વ્હાઈટ પણ બનાવી શકો છો. અને હવે તેની ઉપર આ રીતે બદામની કતરનથી તેને ગાર્નિશ કરી લઈશું. બદામની કતરનથી ગાર્નિશ કરવું એકદમ ઓપ્શનલ છે. તમારી ઘરમાં જો બદામ હોય અવેલેબલ તો તમે ગાર્નિશ કરી શકો છો, અને ભાવતી હોય તો તમે ગાર્નિશ કરી શકો છો. બાકી બદામની કતરનને સ્કીપ પણ કરી શકો છો. અહીંયા તો મેં ડેકોરેશન માટે જ કર્યું છે. અને અહીંયા આપણું બરાબર સારો એવો ગ્રીન અને રેડ બંને કોમ્બિનેશનમાં આપણો ટોપરા પાક બનીને તૈયાર થઈ ગયો છે. તેને આપણે સર્વિંગ પ્લેટની અંદર સર્વ કરી દઈશું. સર્વ કરતી વખતે તમે જોઈ શકો છો બહુ જ સરસ એવો અને ઝટપટ ઇન્સ્ટન્ટ એવો આપણો ટોપરા પાક બનીને તૈયાર થઈ ગયો છે. બહુ જ સરસ એવા નવા કલરની કોમ્બિનેશન સાથે આપણો ટોપરા પાક બનીને તૈયાર થઈ ગયો છે. અને સર્વિંગ પ્લેટની અંદર પણ ટોપરા પાક સર્વ થઈને તૈયાર થઈ ગયો છે, તમે જોઈ શકો છો. અને બહુ જ સરસ એવો આપણો ટોપરા પાક સર્વ થઈને તૈયાર થઈ ગયો છે, તમે જોઈ શકો છો. એકવાર જરૂર ટ્રાય કરજો. દિવાળી નિમિત્તે મોં મીઠું કરવા માટેનો બેસ્ટ ઓપ્શન છે. અને હું તમને આ રીતે તોડીને બતાવું તો તમે જોઈ શકો છો બહુ જ સરસ એવો આપણો ટોપરા પાક બનીને તૈયાર થઈ ગયો છે. કલર કોમ્બિનેશન પણ બહુ જ સરસ છે. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. કમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો કેવી લાગી મારી આ રેસીપી. અને હા, મારી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન જરૂર દબાવજો, જેથી કરીને મારી અવનવી રેસીપી તમને સૌથી પહેલાં જોવા મળે. મળીએ કોઈ નવી રેસીપી સાથે. ત્યાર સુધી બધાને જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. અને હા, અહીંયા સ્ક્રીન પર મારી ચેનલની બીજી પણ રેસીપીઝ જોવા મળતી હશે, તે રેસીપી પર તમે ક્લિક કરીને બીજી પણ રેસીપીઝ જોઈ શકો છો.